હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત ક્રાઇમ બ્રાન્ચે ઓઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી છે। બાતમીના આધારે બે ઇસમોને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા। આરોપીઓ ઓઇલ કંપનીમાં લાઇનમાં પંચર કરી ઓઇલ ટેન્કર ભરતા હતા। પ્રશાંત વાઘેલા, સમીર ખાન નામના ઇસમોની ધરપકડ કરાઈ છે। અત્યાર સુધીમાં બંનેએ 20 કરોડ રૂપિયાના ઓઇલની ચોરી કરી। આરોપીઓએ નાની ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખી ઓઇલમાં ચોરી કરી। આરોપીઓએ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના મહેસાણા બેચરાજીમાં આઈઓસીની લાઇનમાં પંચર કરીને ચોરી કરી હતી। બેચરાજીમાં આરોપીઓએ 2 ટેન્કર ઓઇલ કર્યું હતું અને રાજસ્થાનમાં 1 ટેન્કર ઓઇલની ચોરી કરી। પ્રશાંત વાઘેલા સામે 21 ગુના અને સમીર ખાન સામે 7 ગુના રાજ્યના અલગ-અલગ ગુનાઓમાં નોંધાયેલા છે। આરોપી કટર અને વેલ્ડિંગ મશીનને પોતાની સાથે રાખતા હતા। ઈસમો બીજા રાજ્યોમાં પણ પોતાનું નેટવર્ક બનાવતા હતા। લોકોની ઓછી અવરજવર વાળી જગ્યા પર આરોપીઓ ઓઇલ પાઇપલાઇનમાં પંચર કરતા હતા અને ઓઇલ ચોરી કરતા હતા, ત્યારે તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આપ બધા જાણો છો કે ગુજરાત એક પેટ્રોલિયમ હબ છે અને અહીંયા કેટલી મોટી રિફાઇનરી, ચાહે હજીરામાં રિફાઇનરી હોય, ચાહે જામનગરમાં હોય, એનો રિફાઇન્ડ ઓઇલ પાઇપલાઇન મારફતે બીજા રાજ્યોમાં મોકલવામાં આવે છે। અને આપનું કદાચ ખબર હોય કે ભૂતકાળમાં એટીએસ અને બીજા સિક્યોરિટી એજન્સી મોટા ગેંગ પકડ્યા છે જો પાઇપલાઇનમાં પંચર પાડીને ઓઇલની ચોરી કરતા હોય છે। એવી રીતે મારી ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી રૂપલ મેડમ અને ડીસીપી રોજિયા સાહેબ અને એની ટીમનો એક માહિતી મળી હતી કે 2 મોટા ગુનેગારો જો ભૂતકાળમાં ઓઇલ ચોરીમાં પંચર કરીને ઓઇલ ચોરી કરી હતી, આ અત્યારે સુરત આજુબાજુ ફરે છે। તો જેના આધારે માહિતીના આધારે આ બંનેનો અટક કરવામાં આવ્યો અને એની પૂછપરછ દરમિયાન 2 ગુના આ 15 દિવસ પહેલાં એને મહેસાણા એક બેચરાજી પાસે ત્યાં ઓઇલ પાઇપલાઇનમાં પંચર પાડીને 4 જેટલા ટેન્કર ભરવામાં આવ્યો અને થોડા 6 મહિના પહેલાં રાજસ્થાન બ્યાવર ખાતે પણ એને પંચર કરીને ઓઇલ ચોરી કરી હતી। બંને આરોપીનું નામ પ્રશાંત વાઘેલા છે અને બીજા આરોપી સમીર ખાન અલાદ ખાન છે। પંકજ ઉર્ફે પ્રશાંત વાઘેલાની વિરુદ્ધમાં 21 જેટલા ગુના ભૂતકાળમાં છે અને સમીર ખાન અને અલાદ ખાનની વિરુદ્ધમાં 7 ગુના છે, જેમાં મોટો આ દાહોદ ખાતે જ્યારે પકડવામાં આવ્યો ત્યારે એને કબૂલ્યો કે 20 કરોડથી વધારે ઓઇલની ચોરી આ લોકો કર્યા હતા। અત્યારે અમે એના વધારે પૂછપરછ પણ ચાલુ છે અને મહેસાણા પોલીસ અને રાજસ્થાન પોલીસનો અમે સંપર્ક કરીએ છીએ અને આ લોકો અહીં આવીને આરોપીઓની કસ્ટડી અમારી પાસેથી મેળવશે। ધન્યવાદ।